નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ। શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ દ્વારા શ્રી મુક્ત મુનિ મહોત્સવ એવं સદગુરુ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે પૂજ્યપાદ ગુરુવર્ય શાસ્ત્રી શ્રી ઘનશ્યામ પ્રકાશ દાસજી સ્વામીની પ્રેરણાથી તથા કોઠારી શ્રી સુરજુ વલ્લભ સ્વામીના માર્ગદર્શન હેઠળ શ્રી લોયાધામની આજુબાજુની શાળામાં વિદ્યાર્થીઓને વિદ્યાભ્યાસમાં ઉત્સાહ અને ઉમંગ વધે એ માટે પ્રોત્સાહન રૂપે તેજસ્વી વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું। આજે તારીખ 12 જુલાઈ 2024ના રોજ કેન્દ્રવતી શાળા બાબરકોટમાં શ્રી લોયાધામની પૂજ્ય અદ્ભુત વલ્લભ સ્વામી તથા પૂજ્ય પ્રભુ વલ્લભ સ્વામી પધારીને ચોપડા વિતરણનું શુભ કાર્ય સફળ કર્યું હતું। પૂજ્ય અદ્ભુત વલ્લભ સ્વામીએ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે વિદ્યા ધન છે એ જ શ્રેષ્ઠ ધન છે અને સતત અભ્યાસથી પ્રાપ્ત થાય છે અને ક્યારેય નાશ પામતું નથી। કેન્દ્રવતી શાળાના આચાર્ય શ્રી તુષારભાઈ તથા અન્ય શિક્ષકગણ એવં બાબરકોટના રહેવાસી સ્નેહી સામાજિક કાર્યકર એવા કનુભાઈ ખાચરે લોયાધામના સંતોનું ખૂબ જ આભાર વ્યક્ત કર્યો હતો। શ્રી લોયાધામ મંદિર શ્રી મુક્ત મુનિ મહોત્સવ એવં સદગુરુ શતાબ્દી મહોત્સવ 2025ના ઉપક્રમે લોયા, કુંડલી, ચુડા, ગઢિયા, સાગણાપર આદિક શાળાઓમાં ચોપડા વિતરણ કરીને શિક્ષણ જગતમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। રિપોર્ટર કનુભાઈ ખાચર, ગુજરાત સિક્યોર ન્યૂઝ, લોયાધામ।